હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઇમેજ ઇન ફિઝિક્સ. તો આજે આપણે તરંગો અને દોલનો જે ચેપ્ટર છે એમાં આગળનો ટોપિક છે એ ડિસ્કસ કરીએ છીએ. તો લાસ્ટ લેક્ચર જે છે એમાં મેં તમને સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ એ વિશે તમને ભણાવ્યું હતું. એની પછીનો ટોપિક છે આજે એનો આપણે ડિસ્કશન કરવાનું છે. થોડો લાંબો ટોપિક છે, થોડું ડેરિવેશન પણ છે, એટલે થોડું તમારે સમીકરણની એક તારવણી કરવાની છે અને પ્રશ્ન છે એ તમારે વધારે માર્કમાં પૂછાઈ શકે એ પ્રકારનો છે. એટલે થોડું ધ્યાન આપી અને લેક્ચર જોજો અને લેક્ચર પછી તમારે એની નોટ્સ તમે જાતે પહેલાં બનાવી શકો છો. હું તમને મોકલીશ પણ તમારે પણ જાતે નોટ છે એ બનાવવાની છે. તો ટોપિક છે એનું નામ છે આલેખની રીતથી. અહીંયા મેં લખ્યું નથી પણ તમે ટોપિક જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આલેખની રીતથી સમાન દિશા અને એકબીજા સાથે પરસ્પર લંબ એવી બે સરળ આવર્ત ગતિનું સંયોજન સમજાવો. આલેખની રીતથી એટલે અહીંયા આગળ આપણે મેં ખાલી અત્યારે એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે. એને આપણે શું કહેશો તો કે આલેખની રીતથી તમારે બે બિંદુઓને કન્સિડર કરવાના છે. એ બંને બિંદુઓથી જે તમને પરિણામી સદિશ મળતો હોય અથવા પરિણામી દિશા મળતી હોય એના ઉપરથી તમે સરળ આવર્ત ગતિ છે સમજાવી શકો. છેલ્લું જે લેક્ચર હતું એમાં મેં તમને સમીકરણ છે એ શીખવાડ્યું હતું. આ રીતે સપોઝ કે આપણે સમીકરણ બનાવ્યું y a sin omega t + 5 અથવા તો cos ની સાપેક્ષમાં, તો મેં તમને ત્યારે એમ કીધું હતું કે આ જે છે એ તમારું સ્થાનાંતરનું સમીકરણ છે. પેલું p બિંદુ કન્સિડર કરી અને આપણે એની ઉપરથી થીટા લીધો હતો અને થીટા ઉપરથી આપણે તમને સ્થાનાંતરના સમીકરણ સમજાવ્યા હતા x ની સાપેક્ષે અને y ની સાપેક્ષે. તો એ જ પ્રકારે અહીંયા આગળ શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા આપણે તમને પ્રશ્ન એવો છે કે સમાન દિશા એટલે કે એક જ દિશામાં ગતિ કરતા બે કણો છે ધારો કે લીધા આપણે p અને q. આકૃતિમાં ખાસ જોવાનું છે કે બિંદુ p અને બિંદુ q. તો p અને q બે બિંદુઓ અથવા તો બે કણ છે એની ગતિ તમારે સમજવાની છે. તો એક જ દિશામાં પછી તમારે વિચારવાનું છે કે એકબીજા સાથે પરસ્પર લંબ રીતે ગોઠવાયેલા. તો એકબીજા સાથે પરસ્પર લંબ રીતે એટલે એનો અર્થ એવો થાય કે આનો જે પરિણામી પ્રક્ષેપ બનતો હશે એ પરિણામી પ્રક્ષેપ છે એ તમને એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલો હોય. x અને y એક્સિસ ની સાપેક્ષે વિચારીએ તો x અને y એક્સિસ ઉપરથી પણ તમે વિચારી શકો કે એકબીજાને લંબ રૂપે ગતિ કરે છે. તો p ની x સાપેક્ષની ગતિ અને p ની y સાપેક્ષની ગતિ, q ની x ની સાપેક્ષની ગતિ અને q ની y ની સાપેક્ષની ગતિ. અત્યારે આપણે જે સમીકરણ બનાવી છે માત્ર x અક્ષની સાપેક્ષે જે થીટા મૂકેલો છે એ થીટા ઉપરથી સમીકરણ બનાવવાના છે. પણ ગતિ કોની સાપેક્ષે દેખાડશો તો કે y ની સાપેક્ષે. તો સૌથી પહેલું એવું કન્સિડર કરવાનું છે કે અહીંયા p અને q બે બિંદુ લીધા. હવે તમે અહીંયા જુઓ તો p બિંદુ છે એની માટે એક અલગ સર્કલ બનાવેલું છે. એટલે p OP એની કિંમત છે એ આપણે શું લઈશું તો કે a. a છે એ તમારો કૌંસ વિસ્તાર થયો કહેવાય. એટલે OP ની કિંમત a થઈ ગઈ. OQ એની કિંમત કઈ છે તો કે b. તો p અને q બિંદુઓ ગોઠવાયેલા છે એને કારણે આપણને બે અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ બને છે. એક આ પહેલું વર્તુળ બનાવ્યું એ અને OQ ને કારણે આ બીજું વર્તુળ બનાવ્યું હોય. એટલે આ બે ત્રિજ્યાઓ થઈ ગઈ. બંને કંપ વિસ્તાર પણ કહી શકાય a અને b. ત્યારબાદ p ની જે આપણને અહીંયા આગળ આ જે સદિશ મળ્યો છે આ સદિશનો સમાંતર ઘટક મેં અહીંયા સામે દોર્યો એટલે એ બન્યો PR અને OP છે એની સામેનો ઘટક બન્યો QR. એટલે OP ની કિંમત ધારો કે a થતી હોય તો સામે બરાબર કોની કિંમત થશે QR, કારણ કે OP બરાબર શું છે QR. એવી જ રીતે OQ બરાબર શું છે તો કે B. તો PR છે એ પણ શું થશે તો કે B. નાવ ખૂણા જોઈ લઈએ તો ખૂણો AOP આ પ્રથમ ખૂણો છે કે જ્યાં બિંદુ P ગોઠવાયેલું છે એની કિંમત છે ઓમેગા t. સ્વાભાવિક છે કે બંનેનો કળા તફાવત જુદો જુદો છે
એક કણ છે એ પહેલા ગોઠવેલું છે અને અમુક થીટાના તફાવત બાદ બિંદુ ક્યુ છે એ ગોઠવેલું છે અને બેના કંપ વિસ્તારો પણ જુદા જુદા છે. સમાન હોત તો આ પ્રકારની આકૃતિ છે એ બની શકત નહીં. તો ખૂણો અથવા ત્રિકોણ કન્સિડર કરો તો ત્રિકોણ AOP નો ખૂણો છે ઓમેગા ટી. તો AOP થઈ ગયો ઓમેગા ટી. બીજો આ આખો ખૂણો ધારો કે કન્સિડર કરીએ તો AOQ તો ઓમેગા ટી પ્લસ આ જે ચતુષ્કોણ બન્યો છે એનો ખૂણો આ જે છે એ ફાઈ છે. તો આ થઈ ગયું ઓમેગા ટી પ્લસ ફાઈ. ચતુષ્કોણ જે બન્યો આ ચતુષ્કોણ કયો બન્યો હતો કે OPRQ. OPRQ એનો પરિણામી આ વચ્ચે દોર્યો છે. મેં ચતુષ્કોણ તમને સમજાવ્યો તો એનું જે પરિણામી બને આ પરિણામી સદિશ થયો. તો પરિણામી સદિશ બનાવીએ તો એમાંથી એક અડધો ખૂણો છે એને E નામ આપેલું છે. ખૂણો E. તો ખૂણો E કોને આપ્યો છે તો કે ખૂણો POR ને ખૂણો E આપેલો છે. હવે ધારો કે આ ઓમેગા ટી પ્લસ ફાઈ આખો ખૂણો થતો હોય તો અહીંયા આગળ પણ તમે જુઓ તો આ જે ચતુષ્કોણની ડોટેડ લાઈન અહીંયા બનાવી ત્યાં મેં R નામ આપેલું છે. R નો પ્રક્ષેપ છે અહીંયા x અક્ષ ઉપર લ્યો તો અહીંયા B કીધો છે. P નો પ્રક્ષેપ છે અહીંયા આગળ x અક્ષ ઉપર લ્યો તો એને A કીધું છે. અને P નો પ્રક્ષેપ છે એ પાછો RB ઉપર લ્યો તો એને કીધું છે C. બરાબર. તો RCB તમને અહીંયા મળે, AP બરાબર CB મળે અને PC બરાબર AB મળે. આનો ઉપયોગ આગળ કરવાનો છે. પણ અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ જે R છે એ પરિણામી સ્થાનાંતરનું મૂલ્ય દેખાડે છે. એટલે કે આ બંને જે P અને Q ની ગતિ થઈ એ P અને Q ના જે કંપ વિસ્તારો છે એનો જો સદિશ સરવાળો કરીએ તો સદિશ સરવાળાથી પરિણામી જે સદિશ મળે તે પરિણામી સદિશ R છે. અને પરિણામી સ્થાનાંતર છે કોને કારણે મળે છે તો કે OR એ તમારું પરિણામી સ્થાનાંતર મળી શકે. તો પરિણામી સ્થાનાંતર કેવું છે તો કે આ બંનેના કરતા કેવું છે તો કે વધારે છે અથવા તો તમને સ્થાનાંતરનું મૂલ્ય છે એ વધુ મળે છે. તો આ પરિણામી બિંદુ થયું. એની ઉપરથી આ ડોટેડ લાઈનથી ત્રીજું સર્કલ બને. એટલા માટે આને કહેવાય છે ગ્રાફિકલ મેથડ. અને ટોપિકનું નામ એટલે જ એવું છે કે સમાન દિશા અને એકબીજાને પરસ્પર લંબ. સમાન દિશા છે એટલે તમને એડિશન મળે છે, સબટ્રેક્શન પણ થઈ શકે, પણ અત્યારે શું શીખવાનું છે તો કે એડિશન માટે. તો સૌથી પહેલું બે સદિશો જે આપણે લીધા OP અને OQ, પહેલા એના ઉપર ધ્યાન આપીએ તો OP અને OQ નો y અક્ષની સાપેક્ષે સ્થાનાંતરનું સૂત્ર શું થશે તો કે y બરાબર a sin ઓમેગા t. કયા ખૂણા ઉપરથી લીધું તો કે AOP. AOP નો sin ઘટક લઈ લો તો એમાં ખાલી થીટા કેટલો છે તો કે ઓમેગા t. તો sin ઓમેગા t બરાબર AP upon OP કરી નાખો તો એને તમે y માં કિંમત મૂકી શકો. એવી જ રીતે y બરાબર b sin ઓમેગા t પ્લસ 5. તો આ OP માટે જે પહેલું છે અને આ કોની માટે થશે OQ માટે. OP અને OQ. આગળ જઈએ તો હવે OR પરથી RB બરાબર RC પ્લસ CB. RB આ બંનેનો સરવાળો છે તો છે RC પ્લસ CB. પરંતુ CB બરાબર શું છે AP. તો RB બરાબર થશે RC પ્લસ AP. હવે ત્રિકોણ AOP માટે ત્રિકોણ AOP sin ઓમેગા t થશે. તો sin ઓમેગા t લઈએ, હમણાં જ મેં વાત કરી. તો sin ઓમેગા t બરાબર થશે AP upon OP. સામેની બાજુ છેદમાં કર્ણ AP upon OP. તો AP upon OP
તો AP બરાબર શું થશે? OP એટલે શું લઈ લેશું? A. તો A sin ઓમેગા t સમીકરણ 3. અને બીજો ત્રિકોણ લઈ લઈએ CPR. તો કે CPR. હવે આમાં તમને કહેવાનું છે કે આખો ખૂણો જે ઓમેગા t પ્લસ ફાઈ લીધો કોની માટે? તો કે AOQ માટે. આ ત્રિકોણ છે એ મૂલ્ય ક્યાં લાગુ પડે? અહીંયા ખૂણા P ને. તો ખૂણો P પણ શું થશે? એટલે કે ખૂણો CPR પણ શું થશે? તો કે ઓમેગા t પ્લસ ફાઈ. એટલે લખી શકાય અહીંયા ખૂણો CPR બરાબર ઓમેગા t પ્લસ ફાઈ. તો અહીંયા CPR લીધો. CPR એટલા માટે લીધો કારણ કે એ આપણને પરિણામી સદિશના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, એટલા માટે આ ત્રિકોણ છે એ પસંદ કર્યો. તો CPR બરાબર sin ઓમેગા t પ્લસ પાઈ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો CR અથવા RC લખો અપોન PR. તો PR શું છે? જો B અને RC લઈ લઈએ તો RC બરાબર શું થયું? PR એટલે B મૂકી દઈએ તો B sin ઓમેગા t પ્લસ 5 સમીકરણ નંબર 4. હવે તમે જુઓ તો સમીકરણ નંબર 4 છે એની કિંમત ક્યાં મૂકી શકાય એમ છે? તો કે અહીંયા આપણે બંનેની કિંમત મેળવી. અહીંયા RC પ્લસ AP. તો RC એટલે થઈ ગયું B sin ઓમેગા t પ્લસ 5 અને AP થઈ ગયું A sin ઓમેગા t. તો RB બરાબર થશે A sin ઓમેગા t પ્લસ B sin ઓમેગા t પ્લસ 5 સમીકરણ નંબર 5. તો સમીકરણ ઉપરથી તમે જોઈ શકો છો અલગ અલગ કંપ વિસ્તાર, દિશા સમાન છે એટલે કે એક જ દિશામાં સ્થાનાંતર છે અત્યારે થઈ રહ્યું છે. એટલે અત્યારે ધારો કે તમે બિંદુ P નો પ્રક્ષેપ y ઉપર લ્યો, Q નો પ્રક્ષેપ y ઉપર લ્યો તો અત્યારે y માં વધારો થાય છે. પછી જ્યારે ચરણ બદલાશે, બીજા ચરણમાં આવશે ત્યારે પાછો y માં ઘટાડો થશે. તો દિશા એક થઈ પણ કળા તફાવત છે. આમાં ઓમેગા t પ્લસ, અહીંયા છે ઓમેગા t પ્લસ 5 એટલે બેની કળા છે કેવી છે પ્રારંભિક? તો કે જુદી જુદી છે. આની પ્રારંભિક કળા શૂન્ય છે. અહીંયા તમે જુઓ phi બરાબર 0 છે પણ અહીંયા phi આપેલું છે, અહીંયા કોઈ કિંમત તમારી પાસે છે એટલે કળા તફાવત જુદું જુદું છે. આગળ જઈએ. હવે આ તમને સમજાયું કે OR છે એ તમારો પરિણામી થયો. તો પરિણામી સદિશ માટે તમને સૂત્ર છે એ પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે OR સ્ક્વેર is equal to OP square plus OQ square plus 2 OP OQ cos theta. મૂકી શકાય? OP square OP OQ cos 5. OR square એને આપણે નામ આપી દઈએ A dash square. પરિણામી જે આપણું સ્થાનાંતર છે, પરિણામી જે કંપ વિસ્તાર છે, રિઝલ્ટન્ટ વેક્ટર જે આપણો છે એ. OP એટલે A છે એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos 5. રૂટ રિમૂવ કરી નાખો તો અહીંયાથી જશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos 5 બરાબર. હવે જો phi બરાબર 0 હોય, પહેલું જો વિચારો, ધારો કે phi બરાબર 0 છે તો આ કન્ડિશન આવશે કે કોણ છે અત્યારે પ્રારંભિક સ્થાન ઉપર જ છે અથવા એની પાસે કોઈ પ્રારંભિક કળાનું મૂલ્ય નથી. તો phi 0 હોય તો cos phi 1 થશે કારણ કે phi 0 cos 0 1 એ કિંમત અહીંયા મૂકી દો તો A dash બરાબર થઈ જશે A plus B બરાબર, કારણ કે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB એવું થાય એટલે અહીંયા થઈ જાય A plus B. તો આ સમીકરણ શું બતાવે છે કે જ્યારે પણ
તમે સંયોજન કરો બે ગતિનું ત્યારે તમને પરિણામી કંપ વિસ્તારનું મૂલ્ય છે એ બંને કંપ વિસ્તારોના સરવાળા બરાબર મળી શકે. એટલે અહીંયા મળ્યું a પ્લસ b, જેમાં તમને કંપ વિસ્તારોનું શું મળે છે તો કે એડિશન, સરવાળો મળે છે. હવે આગળ જઈએ. ફરીથી એક નવો ત્રિકોણ કન્સિડર કરવાનો છે. આ આખો ત્રિકોણ લઈ લેશું. R O અને B. તમે જુઓ તો અહીંયા R O B કરશો તો કુલ થીટા કેટલો આવશે? ઓમેગા ટી પ્લસ E. આને આપણે કાઢી નાખીએ ફાઈ ને. ફાઈ છે એ આખો ખૂણો છે. આખો એટલે કયો? તો કે POQ. POQ ની કિંમત છે એ તમારી ફાઈ છે. પણ અત્યારે આપણે શું લઈએ છીએ? ખૂણો ROB. તો ROB એટલે થશે ઓમેગા ટી પ્લસ E. આવું કરવાનું કારણ એ છે કારણ કે આપણને પરિણામી સદિશ જે છે આપણો R, જેમાં આપણને રસ છે, પરિણામી સદિશનું મૂલ્ય, પરિણામી સદિશનો થીટા, એટલે પરિણામી સદિશની કળા કેવી હોવી જોઈએ એ શોધવું છે આપણે. તો પરિણામી સદિશની કળા જે આપણે ધારી છે, જેને આપણે E કીધું છે, સ્મોલ e, તો એ આપણે શોધવું છે. એટલે આપણે નવો એક ત્રિકોણ કન્સિડર કર્યો ROB. તો ROB કન્સિડર કરો તો એનો ખૂણો થશે ઓમેગા ટી પ્લસ ફાઈ. એમાંથી આપણે ઓમેગા ટી પ્લસ E એમાંથી આપણે E છે એ શોધી શકીએ માટે. તો એની માટે આપણે લઈ લેશું tan ROB. tan થીટા લેવાનો છે. આટલો આખો જે ત્રિકોણ છે એનો. તો આનો tan થીટા લ્યો તો આ થઈ જશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો RB અપોન OB. હવે RB એટલે તમારી પાસે ખબર છે તમને RC પ્લસ CB થાય અને OB એટલે OA પ્લસ AB. OA પ્લસ AB. તો CB બરાબર AP છે અને AB બરાબર PC છે. AB બરાબર PC છે. તો એ કિંમત મૂકી દઈએ. RC પ્લસ CB ની જગ્યાએ AP અને OA પ્લસ PC. તો હવે તમે જો અંશની બે કિંમતો છે આપણી પાસે, RC અને AP બે ની કિંમત છે, તો એ મૂકી દેવાની ત્યાં આગળ. એટલે એ થઈ જશે અને અહીંયા આગળ થીટાની જગ્યાએ ROB ની જગ્યાએ મૂકી દઈએ tan ઓમેગા t પ્લસ E. હવે અહીંયા RC એટલે A sin ઓમેગા t પ્લસ B sin ઓમેગા t પ્લસ 5. હવે આની કિંમત નથી આપણી પાસે, બરાબર, OA અને PC, પણ એ એક્ઝેક્ટ આની જેમ જ થશે. પણ એ કોની સાપેક્ષ થાય? sin ની જગ્યાએ શું મૂકી દેવાનું? માત્ર cos. ગણતરી કરવાની જરૂર નથી કારણ કે RC ની ગણતરી કરી, ધારો કે RC ની, તો RC ની ગણતરી છે એ તમે sin ની સાપેક્ષે કરી હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ આવે. પણ જો તમે એ જ રીતે તમે ધારો કે OA લેશો તો આ OA થયું તમારું, તેમાં તમારે cos ઘટક લેવો પડે. તો cos અપોન OP. તો OP તો પાછું શું છે તો કે A જ છે. તો OA એટલે શું થઈ જશે? cos ઘટક. તો cos ઓમેગા t તમને મળી જાય. અને PC કરતા હો, PC બરાબર AB છે તો PC એટલે તમારે આ ખૂણો લેવો પડે. તો એમાં શું આવે? પાછો cos ઘટક જ આવે કારણ કે થીટાની પાસેની બાજુ છે એટલા માટે. તો આનું આ જ તમારે રિપીટ કરી નાખવાનું. A cos ઓમેગા t પ્લસ B cos ઓમેગા t પ્લસ 5. હવે આને છૂટું પાડી દઈએ, થોડું સિમ્પ્લિફાય કરવાનું છે.
તો a sin ઓમેગા t પ્લસ આ થઈ ગયું sin θ1 પ્લસ θ2 તો એ છૂટું કેવી રીતે પડે sin θ1 cos θ2 પ્લસ cos θ1 sin θ2 અને નીચે તમે જુઓ તો cos θ1 પ્લસ θ2 છે તો એ થાય cos θ1 cos θ2 માઇનસ sin θ1 sin θ2 તો એવી રીતે છૂટું પાડી નાખવાનું તો b sin ઓમેગા t cos phi પ્લસ b cos ઓમેગા t sin phi છેદમાં a cos ઓમેગા t એમને અહીંયા cos છે તો b cos ઓમેગા t cos phi માઇનસ b sin ઓમેગા t sin phi બરાબર. હવે ધારો કે માત્ર પ્રારંભિક બિંદુ માટેની જ કળા ગણવી છે તો શું કરશું તો કે આપેલ સમીકરણમાં એટલે આપણને આ જે આખું સમીકરણ મળ્યું બરાબર tan ઓમેગા t પ્લસ e બરાબર એમાં આપણે મૂકીએ t બરાબર 0 હોય તો ઓમેગા t છે એ 0 થાય t બરાબર 0 મૂકો અહીંયા બધા જ સમીકરણમાં જ્યાં પણ હોય ત્યાં આગળ તો અહીંયા તમે જુઓ તો sin ઓમેગા t છે એ 0 થઈ જશે કારણ કે sin 0 0 થાય પણ cos ઓમેગા t હોય એ કેવું થશે 1 બરાબર તો એ આપણે લગાડવાનું છે આ તમારી પ્રારંભિક શરત થઈ પ્રારંભિક શરત મૂકીએ તો જ તમને e ની કિંમત છે એ મળશે હવે અહીંયા તમે ઓમેગા t માં t0 મૂકી દો એટલે અહીંયા શું રહેશે ખાલી tan e ઇઝ ઇક્વલ ટુ જો આ પહેલું સમીકરણ જો પહેલું પદ તો અહીંયા ઓમેગા t છે એટલે આ શૂન્ય થઈ જશે અહીંયા પણ sin ઓમેગા t ગુણાકારમાં છે એટલે આ શૂન્ય થઈ જશે અહીંયા તમે જુઓ તો cos ઓમેગા t એટલે આ 1 થાય બરાબર એટલે બાકી રહેશે b sin phi કારણ કે cos ઓમેગા t 1 એટલે માત્ર આ બે 0 થઈ ગયા એટલે થઈ ગયું b sin phi upon અહીંયા જો આ cos ઓમેગા t એટલે આ 1 આ પણ આ 1 થશે એટલે આ થયું b cos phi અને આ કેવું થઈ ગયું 0 એટલે a plus b cos phi આવું સમીકરણ છે એ મળ્યું એટલે e શોધવું હોય તમારે તો થાય tan inverse of b sin phi upon a plus b cos phi આ થઈ પરિણામી સદિશની કળાનું મૂલ્ય પરિણામી સદિશ એટલે કયો પરિણામી સદિશ OR એ તમારો પરિણામી સદિશ છે એની કળાનું સૂત્ર છે એ આપણે અહીંયા આગળ મેળવ્યું ઘણું બધું મેળવ્યું એના કંપ વિસ્તારોનું મૂલ્ય છે એ આપણે મેળવ્યું આકૃતિ ઉપરથી તમે sin ઓમેગા t plus phi cos ઓમેગા t plus phi અને પછી છેલ્લે આપણે tan ઓમેગા t plus phi ઉપરથી e નું સમીકરણ છે એ તમે છેલ્લે મેળવ્યું તો આને શું કહેશું તો કે બે અલગ અલગ કંપ વિસ્તારો ધરાવતી ગતિ માટે અથવા તો બે અલગ અલગ કંપ વિસ્તારો પણ સમાન દિશા પરંતુ એકબીજાને લંબ રૂપે રહેલી એવી બે સરળાવર્ત ગતિનું સંયોજન કરી અને પરિણામી સદિશનું મૂલ્ય છે એ મેળવવું પરિણામી સદિશની દિશા મેળવવી અને એની ઉપરથી પરિણામી સદિશની કળાની તારણી અથવા તો પરિણામી સદિશની કળાનું સૂત્ર છે એ તમે મેળવી શકો તો થોડુંક ડેરિવેશન છે આવું હજી બીજા 2-3 પ્રશ્નો છે જેમાં થોડું ડેરિવેશન છે એ આવે છે અહીંયા બને એટલી ટ્રાય કરી છે બધું જ કરવાની પણ છતાંય કે તમે જુઓ લખો તમારી બુકમાં તો તમને વધારે પ્રેક્ટિસ છે એ પડશે ને સ્ટેપ લખો એટલે આકૃતિ દોરીને સમજશો એટલે તમને વધારે આઈડિયા છે એ આવશે બરાબર નેક્સ્ટ ટોપિક છે એ પાછો આની જેવો જ છે એનાલિટિકલ મેથડ છે
એમાં આકૃતિ નહીં આવે પણ ખાલી ગાણિતિક સ્વરૂપ છે એ મૂકી અને ગણતરી છે એ કરવાની છે. તો આજે અહીંયા એટલું રાખું છું. આની નોટ્સ છે હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. થેન્ક યુ.